પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. જે આપણા ઈશ્વર છે, જે પ્રભુ છે, જેમની તમે અને હું ઉપાસના કરીએ છીએ, એ પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. હાલેલુયા. પ્રભુનું વચન યોહાન 14:14, અંગ્રેજીમાં કહે તો જॉन 14:14, हिंदी में कहे तो यूहन्ना 14:14. हालेलुया. यदि तुम मुझसे मेरे नाम से कुछ मांगोगे तो मैं उसे करूँगा. हालेलुया. प्रेज द लॉर्ड. પ્રભુના વચનો, પ્રભુની પ્રોમિસ અને તે દ્વારા થતા કાર્યો દ્વારા લોકોના હૃદય બદલાય એ બહુ જ જરૂરી છે. પ્રભુ પરનો ભરોસો વધે, વિશ્વાસ વધે, એ બહુ જ જરૂરી છે. હાલેલુયા. પ્રભુનું વચન તેમના ઘરને, તેમના કુટુંબને, તેમના પરિવારને આશીર્વાદ આપે, આશીર્વાદિત કરે, એ બહુ જ જરૂરી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે હંમેશા પ્રભુના વચનોને આપણે શેર કરીએ. વચન પ્રભુ પોતે છે, વચન પ્રભુ પોતે છે. આદિએ શબ્દ હતો, શબ્દ સદે થઈને આપણામાં વસ્યો. નહીં, આપણે વાંચીએ યોહાનની અંદર, પહેલા યોહાનની અંદર શબ્દ એ પ્રભુનું વચન છે. હાલેલુયા. અને આપણે પ્રભુનું વચન બીજાઓ સુધી રોજ રોજ મોકલીએ, સાંભળીએ, વિશ્વાસ કરીએ અને આપણે બધા પ્રભુમાં પુષ્કળ મજબૂત બનીએ. હાલેલુયા. એવું કોઈ છે નહીં કે જેમને આજે સવારમાં કોઈ પણ જાતના પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફો નહીં હોય. ચોક્કસ હશે, પણ એ બધા કરતા આપણી પાસે એવા મોટા ઈશ્વર છે કે જે બધામાંથી તમને, મને તમને બહાર કાઢી શકીએ છે. હાલેલુયા. બસ ખાલી એને મોટો ના બનાવી દઈએ, પ્રશ્નને મોટો ના બનાવીએ. પ્રશ્ન હશે, પણ પ્રશ્નને મોટું કરવાનું કામ આપણે એવી ભૂલ કે એવું પાપ ન કરીએ. નહીં, થોમસ હેલની જે કોમેન્ટ્રી છે એમાં તો એ બહુ સરસ કહે છે કે ચિંતા એ પાપ છે. ઇટ્સ અ સીન. મીન્સ કે તમે પ્રભુને અનાદર કરો છો, પ્રભુનો સ્વીકાર કરતા નથી, તેમના પર ભરોસો કરતા નથી. તે તમને બચાવી શકે છે, તે તમને સંભાળી શકે છે, એ તમને તમારી મુશ્કેલીઓમાંથી પ્રભુ ઊભા કરી શકે છે, બેઠા કરી શકે છે, દેવામાંથી બહાર કાઢી શકે છે. એ બાબતોને તમે ઠુકરાવો છો અને માટે તમે ચિંતા ન કરો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બધાને ચિંતા હોય, દરેક મારા જેવા સેવકોને પણ હોય, સેવિકાઓને હોય, અને તમારા જેવા કુટુંબ ચલાવનારા, કુટુંબમાં રહેતા વિશ્વાસી ભાઈ બહેનો, બધાના ઘરમાં પ્રશ્નો હોય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે તમારી અને મારી પાસે જે ઈશ્વર છે એના પર તમે અને હું રોજ સવાર, બપોર, સાંજ, રાત ઉઠતા, બેઠતા, જાગતા આપણે વિશ્વાસ કરીએ તેઓ છે કે જે તમને અને મને બચાવી શકે છે. હાલેલુયા. જે તમને અને મને પડવા દેશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. જેમણે પોતાના વહાલા દીકરાને મારા ને તમારા માટે આપી દીધા કે આપણો નાશ ના થાય, એ તેઓ જોઈ શકતા નહોતા, એમ માટે વહાલો દીકરો આપી દીધો. શું તમને આજે પડવા દેશે? મને પડવા દેશે? શું એ તેઓ જોઈ શકશે કે હું કે તમે નીચે પડી ગયા છે? તેઓ જોઈ નહીં શકે. તેમનું હૃદય દ્રવી ઉઠશે. તેઓ બહુ દયાળુ છે, તેઓ બહુ કરુણાળુ છે, અને પુષ્કળ પ્રેમથી તેમનું હૃદય તમારા અને મારા માટે ભરેલું છે. જેમણે પોતાના દીકરાને આપણાથી પાછો રાખ્યા નથી, અને દીકરાએ
પોતાનો જીવ વધસ્તંભ પર આપ્યો, પોતાનું રક્ત ભેવડાયું કે મારો ને તમારો નાશ ના થાય. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજે પણ એ જ ઈશ્વર છે જેમને માટે સાદરાક, મેસાક અને અબેદનગોએ કહ્યું કે અમારો પ્રભુ, અમારો ઈશ્વર અમને બળતી અગ્નિમાંથી પણ, આ ભઠ્ઠીમાંથી પણ બચાવી શકે એવા ઈશ્વર છે. પણ જો તે નહીં પણ બચાવે તો પણ અમે તમારા ચરણોમાં તમારી બનાવેલી મૂર્તિને અથવા તમારી કહેલી વાતને માનીશું નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આજે પણ આપણે આપણા પ્રભુને માટે સ્ટેન્ડ લેવાનું છે. પ્રેઝ ધ લોર્ડ. આજે તમારે અને મારે આપણા ઈશ્વરને માટે સ્ટેન્ડ લેવાનું છે. આ સમય દરમિયાન ઘણી બાબતો મુશ્કેલ રૂપ છે, તકલીફ વાળી છે, પણ હું તમને સાચે જ કહું છું કે આપણે એમાં પ્રભુની દોરવણી માગીએ, મદદ માગીએ અને પ્રભુ ચોક્કસ રસ્તો કરશે, રસ્તો કાઢશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એવું બનશે નહીં કે આપણા પ્રભુ આપણને મૂકી દેશે, છોડી દેશે, પડતા મૂકશે. ક્યારે પણ એવું નહીં બને. પણ જે તે સમયમાં જે પ્રમાણે આપણે ધીરજ રાખવાની છે, શાંત રહેવાનું છે, સહન કરવાનું છે અને જે દિવસ, જે સમય પ્રભુએ નક્કી કર્યો છે ત્યાં સુધી આપણે ટકી રહેવાનું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખચિત, ડેફિનેટલી, શ્યોરલી મારે તમારે પ્રભુમાં ટકી રહેવાનું છે. જે એવું નથી કરતા, એવું નથી કરી શકતા, તો પ્રભુની પાસે હિંમત માગીએ, બળ માગે, સામર્થ્ય માગે અને પ્રભુ આપશે. હાલેલુયા. બધા એવા નથી હોતા એટલા મજબૂત, આપણે સમજી શકીએ છીએ, પણ આપણે તેમની સહાયથી એ બધું કરી શકીએ છીએ આજે, અત્યારે, હમણાં પણ, કે જે તમે અને હું જાતે કરી શકતા નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણા એવા પ્રશ્નો છે, ઘણી એવી બાબતો છે કે જે આપણા વિચારોમાં છે, કે જે આપણે જાણીએ છીએ કે આ બાબતની અગત્યતા છે, આ જરૂરિયાત છે અને એ પ્રમાણે થતું નથી, એ પ્રમાણે બનતું નથી, કે એ પ્રમાણે જે વ્યવસ્થા હોય છે નહીં. પણ તો પણ હું તમને કહું છું, આપણે એની ચિંતા કર્યા વગર આજે આપણા ઈશ્વર આપણી સાથે રહે, આપણી સંભાળ રાખે, આપણે તેમના રાજ્યને શોધીએ, આપણે તેમને ન્યાયપણાને શોધીએ, એ બહુ જ અગત્યની વાત છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બહુ જ અગત્યની વાત એ છે કે આપણે તેમને વળગી રહીએ. હાલેલુયા. સમય લાગે છે, ઘણીવાર એવો પણ સમય લાગે છે કે ખાસો ટાઈમ થઈ જાય છે, પણ પ્રભુ જાણે આપણા પક્ષમાં શાંત હોય એવું લાગતું હોય. પણ વાલા મિત્રો, હું ઘણીવાર કહું છું કે જો તમને એવું લાગે કે પ્રભુ તમારા પક્ષમાં શાંત છે, તમારા માટે જાણે બહુ મોટી યોજનાઓ બનાવી રહ્યા છે. ઘણા બધા એવા દાખલા છે, ઇબ્રાહીમથી લઈ અને મૂસાથી લઈ અને યુસુફથી લઈને ઘણી બધી એવી બાબતો છે જ્યાં વાર લાગી છે. 38 વર્ષના માદાની વાત આપણે નવા કરારમાં લઈ લઈએ. પ્રભુની પાસે બધું જ છે, તે સાચા સમય પર બધું જ કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થનામાં જોડાઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે આજના દિવસમાં આગળ વધીએ છીએ. તમારા વચન માટે તમારો પુષ્કળ આભાર માને છે. યોહાન 14:14 પ્રમાણે પ્રભુ આજે સવારમાં અમે અમારા બધાના માટે તમારો પ્રેમ, આનંદ અને શાંતિ માગી રહ્યા છીએ.
તમારી પવિત્ર હાજરી માગી રહ્યા છે પ્રભુ. તમારો નવો અને તાજો સ્પર્શ માગી લે છે. અને પ્રભુ વિનંતી કરીએ છીએ, અમારી ભૂલો, અમારા ગુનાહ, અમારા પાપ, જાણે અજાણે વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદ્રશ્ય રીતે જે થઈ ગયા છે પ્રભુ, તમે એને પૂરા કરો, તમે એને માફ કરો પ્રભુ. હા, દૂર કરો અમારાથી, અમને પૂરા શુદ્ધ કરો, પવિત્ર કરો, તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દાઉદ કહે છે, જુફાથી અમને ધોજે એટલે અમે હિમ કરતા ધોળા થઈશું. જુફાથી અમને ધોજે એટલે અમે હિમ કરતા ધોળા થઈશું. પ્રભુ, આજે અત્યારે આ સમયે આપણે આ મિનિટે પ્રભુ, જ્યારે અમે તમારી સમક્ષ નમ્યા છે, ત્યારે ઘણા બધા એવા લોકો છે કે જે તમારી આશે બેઠા છે, તમારા પર વિશ્વાસ રાખીને બેઠા છે. કોઈક તેમના પતિને માટે, તેમની બીમારીને માટે, કોઈક પત્ની તેમના પતિના સાજાપણાના માટે, કોઈક માતા તેમના બાળકને માટે, કોઈક પિતા તેમના કુટુંબનું સારી રીતના ભરણ પોષણ કરી શકે માટે, સારી આવક પ્રાપ્ત કરી શકે તેના માટે, દેશ વિદેશમાં રહેતા વાલાઓ તેમના પરદેશ કે દેશમાં રહેતા વાલાઓ, માતા પિતા માટે, ઘરડા માતા પિતા માટે પ્રભુ, જે તે બાબતોને લઈને તેઓ ચિંતામાં છે ને અથવા એમના માટે પ્રભુ તેઓ કંઈ કરી શકે એવી પ્રભુ તેમની ઈચ્છા છે, તો પ્રભુ આજે તમારી મોટી કૃપા થવા દો. અને જે તે બાબતો તેમના જીવનમાં તેમની ઈચ્છા પ્રમાણે, વિચારો પ્રમાણે બનવી જોઈએ એ બધી બને પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. હા પ્રભુ, વિદેશમાં વસતા તેમના વાલાઓ પણ સુખરૂપ અને સાજા ભલા તંદુરસ્ત થાય એવી પ્રાર્થના કરીએ છીએ. અને ભારત દેશમાં, દેશના ખૂણા ખૂણામાં રહેતા તમામ વાલાઓ પણ તમારા પર વિશ્વાસ કરનારા પ્રભુ, તમારા પર મોટી કૃપા, તમારા દ્વારા તેમના પર મોટી કૃપા થયેલી જોઈ શકે પ્રભુ, એવું તમે થવા દેજો. હા પ્રભુ, અને પ્રભુ તમારા દ્વારા પ્રભુ તેઓના પર મોટી કૃપા થાય એવું તમે થવા, દરેક ઘૂંટણ અમે દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું થવા દો. જ્યાં કઈ પ્રભુ લોકો તમારા નામે વસે છે પ્રભુ, તેઓની મધ્યે તમે રહો, તમારા પર વિશ્વાસ કરનારા, અને પ્રભુ જેઓ વિશ્વાસથી માંગી રહ્યા છે પ્રભુ, તેઓ તમારા વચન પ્રમાણે તેમના ઘરમાં, તેમના જીવનમાં એ સર્વ બાબતો પ્રાપ્ત કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ખાસ પ્રભુ, અત્યારે અમે તમારા પવિત્ર નામમાં નમી જતા દરેક એવા માદાઓને તમારી પાસે લાવીએ છીએ કે જેઓ હોસ્પિટલમાં છે, હોસ્પિટલના બિછાના પર છે, આઈસીયુના રૂમમાં છે પ્રભુ, ઓક્સિજન લેવલ વધતો ઘટતો જાય છે, ઉંમરના લીધે જલ્દી સાજાપણું મળતું નથી પ્રભુ પિતા, અને પ્રભુ હૃદયરોગનો હુમલો થયો છે, શક્કર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વધી ગયા છે કે પ્રભુ અન્ય પ્રકારના એવા રોગો તેમના શરીરમાં થયા છે કે જે જીવલેણ છે પ્રભુ, જેમાં કેન્સર છે, ટીબી છે, HIV છે પ્રભુ. અમે જાણીએ છીએ કે ઘણા એવા રોગો દવાઓથી મળતા નથી, પણ પ્રભુ અમે તમારું પવિત્ર રક્ત લઈએ છીએ કે તમે ગમે તે ઉંમરમાં તમે તેઓને સાજા કરો, સાજાપણું આપો, અને પ્રભુ તમે એમને તંદુરસ્ત કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ખાસ પ્રભુ, અત્યારે પ્રભુ જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે પ્રભુ જે લોકોના ઘરોમાં લડાઈ ઝઘડા તોફાનો અને પ્રભુ જાત જાતની એવી બાબતો બની છે પ્રભુ, અને પ્રભુ એ સર્વ બાબતો તમારા પવિત્ર નામમાં દૂર થાય એવું તમે થવા દેજો. વડીલોનો અને પ્રભુ જે કંઈ અમારા માતા પિતાનો અને પ્રભુ અને અમારા પ્રભુ જે કંઈ આશીર્વાદો તમારા તરફથી અમારા કૌટુંબિક આશીર્વાદો છે પ્રભુ, એનાથી પ્રભુ અમારા ઘરો ભરેલા રહે પ્રભુ પિતા, એવું તમે થવા દેજો પ્રભુ. હા, અમારા વૃદ્ધો વડીલોની જે કંઈ પ્રભુ સેવાઓ છે પ્રભુ, અને જે કંઈ તેમણે અમારા માટે પ્રભુ જે આશીર્વાદો રાખી મૂકેલા છે પ્રભુ, એના દ્વારા પ્રભુ અમે અને મારી પેઢી આશીર્વાદિત થઈએ, તમારા નામમાં અમે
ચાલીએ પ્રભુ. અમે તમારો આભાર માનીએ છીએ કે તેઓએ તમારો સ્વીકાર કર્યો અને પ્રભુ આજે અમે તમારી પાછળ ચાલી રહ્યા છે, અમે તમને ઓળખીએ છીએ પ્રભુ. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો દૂર કરજો. નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો. બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો. વિદેશ જવાનો પ્રભુ આશીર્વાદ આપજો. તેના રસ્તા ખુલ્લા કરજો. IELTSના બેન્ડ આપજો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો. પ્લોટ વેચાય, જમીન વેચાય, મકાન વેચાય પ્રભુ. મકાન ખરીદાય પ્રભુ. ત્યાં લોન મળે, નાણાંનો પ્રભુ આશીર્વાદ મળે પ્રભુ. હા, વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પર તમે સાથે રહેજો પ્રભુ. જે બે બાબત છે એમની પહેલી બાબત પ્રભુ અત્યારે પ્રભુ તમે ખુલ્લી કરી છે, એના રસ્તા તમે ખુલ્લા કરજો. સોલાર માટે પ્રભુ હજી પણ જે બધા પ્રયત્નો ચાલુ છે પ્રભુ તમે એને સફળ કરજો અને એને લગતી તમામ વ્યવસ્થાઓ તમારા દૂતો દ્વારા પ્રભુ તમે પૂરી પાડજો એવી પ્રાર્થના કરી છે. દરેક સેવક અને સેવિકાઓ પ્રભુ જેઓ સેવા કરે છે તમારા નામે, તેમની સેવાઓને તમે પુષ્કળ આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. અને વિશેષ કરીને પ્રભુ પિતા આખો દિવસ અમારી સાથે રહેજો. ખોરાક વસ્ત્ર અન્ન પડી આપજો. પાપોની ક્ષમા આપજો અને સાંજે આભાર મંત્રી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.